Hello students, subject construction, quality control and monitoring, CQCM, chapter number 3, statistical quality control and monitoring. In the previous lecture, we had completed examples related sampling techniques, right? So, as, as I explained in above lectures, there are 5 sampling techniques. Simple random sampling, which I had already explained. સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ આપણું એક્સપ્લેન થઈ ગયું છે. સેકન્ડ સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ, થર્ડ સિસ્ટમેટિક સેમ્પલિંગ, ફોર્થ ક્લસ્ટર સેમ્પલિંગ એન્ડ ફિફ્થ 2 સ્ટેજ સેમ્પલિંગ. સો લેટ સ્ટાર્ટ સેકન્ડ સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ. રાઈટ, આજે આપણે બાકીની જે સેમ્પલિંગ ટેકનિક્સ છે એ કમ્પ્લીટ કરીએ. સો સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ ઇઝ ઓલ્સો નોન એઝ પ્રપોર્શનલ સેમ્પલિંગ. રાઈટ, પ્રપોર્શનલ સેમ્પલિંગ એને પ્રપોર્શનલ સેમ્પલિંગ પર કહેવાય. તો આમાં શું થશે? ઇન સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ જેટલા બી સેમ્પલ્સ જેટલા બી લોટ હશે, મતલબ જેટલા આઇટમ્સ હશે એને લોટમાં અરેન્જ કરવામાં આવે. ફર્સ્ટ લોટ, સેકન્ડ લોટ, થર્ડ લોટ, ફોર્થ લોટ. રાઈટ, હવે લાઈક પેન છે તો 10 પેનનો એક લોટ બનાવવામાં આવે, સેકન્ડ લોટ બીજી 10 પેન, થર્ડ એવી રીતે લોટ બનાવવામાં આવે. રાઈટ, પછી એમાંથી જે કોઈ બી રેન્ડમલી એની એ સબલોટ જે પડે છે એમાંથી કોઈ બી એક સિલેક્ટ કરવામાં આવે કે કોઈ બી 5 સિલેક્ટ કરવામાં આવે ને એટલી જ ચેક થશે, એટલાનું જ ઇન્સ્પેક્શન થશે. રાઈટ, નોટ ઓલ ધી આઇટમ્સ આર ઇન્સ્પેક્ટેડ because it requires more time, right, and more workers are required for inspection, right, and that's why there are sampling techniques, right, 5 sampling techniques. Simple random sampling માં કેવું હતું કે લાઈક પેન છે, 1000 પેન છે, રાઈટ, તો 1000 પેનમાંથી હું કોઈ બી રેન્ડમલી 10 સિલેક્ટ કરી લઈશ. દેટ ઇઝ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ. નાઉ સેકન્ડ સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ મતલબ શું છે? 1000 પેનને હું લોટમાં ડિવાઈડ કરીશ, સબ લોટમાં. રાઈટ, કે ફર્સ્ટ 50નો લોટ છે, સેકન્ડ 50, થર્ડ 50, દેન ફોર્થ 50 પેન. રાઈટ, તો એમાંથી કોઈ બી હું એક સિલેક્ટ કરીશ ને એટલી ચેક થશે. 1 ઓર 2 ઓર 3 કોઈ બી નંબર, 5 નંબરના કે 2 સબલોટ સિલેક્ટ કરીએ અને એમાં જે આઇટમ હોય, મતલબ આપણી આઇટમ પેન છે, દેટ સિલેક્ટ કરેલી પેન જે છે એનું ઇન્સ્પેક્શન થશે. બધી પેનનું ઇન્સ્પેક્શન નહીં થશે, ચેક નહીં થશે. રાઈટ, સો દેર આર સમ રૂલ્સ. ઇન્સ્પેક્શન લોટ શુડ બી ડિવાઇડેડ ઇન્ટુ સબ લોટ. રાઈટ, જેમ હમણાં જસ્ટ એક્સપ્લેન કર્યું કે 1000 છે તો એને 50-50ના લોટમાં મેં ડિવાઈડ કરીને સબ લોટ કન્સિડર કરીએ. રાઈટ, સો સેકન્ડ, ડ્રો ધ સેમ્પલ આઇટમ ફ્રોમ ઓલ ધી પાર્ટ ઓફ such sub part. Now third, draw sample items blind without any bias. मतलब like you don't need to decide prior which items you are going to select. રાઈટ, આપણે પહેલેથી સિલેક્ટ નહીં કરવાનું કે તમારે કઈ આઇટમને સિલેક્ટ કરવાની છે કે કયો સબલોટ સિલેક્ટ કરવાનો છે સેમ્પલ માટે. રાઈટ, રેન્ડમલી કોઈ બી સિલેક્ટ કરવાના હશે, બટ સબલોટમાંથી જે સેમ્પલ હશે, જે આઇટમ હશે અંદર, એને સિલેક્ટ કરવાની હશે. રાઈટ, એન્ડ ધ સાઇઝ ઓફ ધી સબ સેમ્પલ્સ શુડ બી પ્રપોઝનલ ટુ ધી સાઇઝ ઓફ ધી સબ લોટ. મતલબ તમે જે સેમ્પલ સિલેક્ટ કરો છો, રાઈટ, એની સાઇઝ જે છે એ બાકીના જે મેઇન સાઇઝ ઓફ સબલોટ છે એ સેમ હોવી જોઈએ. રાઈટ, એક સબ લોટમાં મારી 50 પેન છે તો સેકન્ડમાં બી મારી સેકન્ડ જે લોટ છે એમાં બી 50 પેન જ હોવી જોઈએ. રાઈટ, સેમ્પલની જે સાઇઝ છે એ સેમ હોવી જોઈએ બાકીના સબ લોટની જે સાઇઝ છે એ. રાઈટ, નંબર્સ શુડ બી same. Now this method of sampling is more efficient than the simple random sampling. Right, like 1000 પેનમાંથી હું કોઈ બી 10 ઉચકી લઉં, બેટર છે કે હું એને સબ લોટ કરીને એમાંથી કોઈ બી એક લોટ સિલેક્ટ કરું. રાઈટ, તો ઓબ્વિયસલી ઇટ ઇઝ બેટર દેન સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ. and it would be advisable to ensure that a minimum of 2 items are selected from each sub lot. like 1000 પેન હતી, રાઈટ, એને આપણે 50-50 પેનના સબ લોટ માં ડિવાઈડ કરી. રાઈટ, તો એમાંથી મેં 5 લોટ સિલેક્ટ કરું છું, મતલબ એક એવા 5 સબ લોટ
એમાં કેટલી પેન થઈ 50-50, તો મેં 50-50 પેન તો ચેક નહીં કરીશ, બટ મિનિમમ 2 તો મારે ચેક કરવાની જ રહેશે. મે બી હું 10 બી ચેક કરી શકું, ડિપેન્ડ્સ ઓન ઇન્સ્પેક્શન જે કરે છે એના ઉપર, રાઈટ. બટ મિનિમમ 2 આઇટમ્સ તો બધા જ લોટમાંથી સિલેક્ટ કરવાની રહેશે. દેટ ઇઝ સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ. નેક્સ્ટ સેમ્પલિંગ, સિસ્ટમેટિક સેમ્પલિંગ. સો સિસ્ટમેટિક સેમ્પલિંગમાં શું થશે કે ઓર્ડર ફિક્સ કરશું. લાઈક આપણે અગેન ફોર એક્ઝામ્પલ 1000 પેન, there are 1000 પેન. નાઉ વી નીડ ટુ ચેક ધી પેન, રાઈટ. ક્વોલિટી આપણે ચેક કરવાની છે. તો શું કરશું કે હું ફર્સ્ટ 10 નંબરની પેન લઉં, તો એના પછી હું 25 પછી જ હું નેક્સ્ટ પેન સિલેક્ટ કરીશ 25 નંબર પછી. દેટ મીન્સ હું 35 નંબરની ચેક કરું છું. અગેન 25 પેનના ઇન્ટરવલ પછી હું સેકન્ડ સિલેક્ટ કરું છું. દેટ મીન્સ 60 નંબરની પેન હું સિલેક્ટ કરું છું, રાઈટ. મતલબ 25નું ઇન્ટરવલ રાખું છું વચ્ચે. તો એ સિસ્ટમેટિક સેમ્પલિંગ થઈ કે આપણે એક ઇન્ટરવલ સેટ કરીએ છીએ કે ફર્સ્ટ પેન સિલેક્ટ કરી તો 10 પેન પછીની હું સિલેક્ટ કરીશ. અગેન 10 પેન પછીની હું નેક્સ્ટ પેન જેવી આવે એ હું સિલેક્ટ કરીશ. મતલબ ફર્સ્ટ 10, then 20, then 30 નંબરની પેન, then 40 નંબરની પેન. That is systematic sampling, nothing else, right? So when the items in a lot are presented in an orderly manner, right, it is possible to considerably simplify the selection of a random sample of the required size, right. રેન્ડમ સેમ્પલ આપણે રેન્ડમલી જ કરીએ છીએ, બટ ઓર્ડરલી મેનર્સમાં, રાઈટ. હવે GI સીટ્સ હોય, સિમેન્ટ બેગ હોય, તો એને આપણે સિસ્ટમેટિક સેમ્પલિંગ થ્રુ ચેક કરી શકીએ. ઇન ધીસ મેથડ વન આઇટમ ઇઝ chosen at random from a lot, and thereafter the items are selected regularly at predetermined intervals, right. આપણે જે ઇન્ટરવલ જે હોય આપણે પહેલેથી ફિક્સ કરેલો હશે. એક રેન્ડમ સેમ્પલ ચૂઝ કરીએ, એના પછી 10 નંબરની પેન ચૂઝ કરવી, 20 નંબરની પેન ચૂઝ કરવી. ઇન્ટરવલ જે છે એ આપણે પહેલાંથી ફિક્સ કરેલું છે, રાઈટ. અહીંયા સિમેન્ટ બેગનું એક્ઝામ્પલ આપ્યું છે, રાઈટ. 100 સિમેન્ટ બેગ છે. ઇફ ધ ફર્સ્ટ આપણે જે સેમ્પલ સિલેક્ટ કરીએ 10 નંબરની બેગ છે, એન્ડ દેન રેગ્યુલર ઇન્ટરવલ 25 ફિક્સ થયો છે. તો ફર્સ્ટ હું 10 નંબરની બેગ સિલેક્ટ કરીશ, 25 ઇન્ટરવલ, દેટ મીન્સ 10 + 25, 35 નંબરની. નેક્સ્ટ સેકન્ડ બેગ જેનું ઇન્સ્પેક્શન કરીશ, દેટ ઇઝ 35 નંબરની બેગ હશે. દેન અગેન +25, દેટ મીન્સ 60 નંબરની બેગ. દેન 85 નંબરની બેગ સિલેક્ટ થશે, રાઈટ, લોટમાંથી. સો દેટ ઇઝ સિસ્ટમેટિક સેમ્પલિંગ. નાઉ ફોર્થ, ક્લસ્ટર સેમ્પલિંગ. ક્લસ્ટર સેમ્પલિંગમાં શું થશે કે તમારા જે આઇટમ્સ હશે એ પેકિંગ થયેલી હશે, રાઈટ. ક્લસ્ટર સેમ્પલિંગ એટલે તમારી પાસે આઇટમ 1000, 10,000 એટલા નંબર્સમાં હશે અને એનું ઇન્સ્પેક્શન કરવાનું હશે. તેના માટે ક્લસ્ટર સેમ્પલિંગ યુઝ થશે કે તમારી આઇટમ્સના નંબર્સ બહુ છે. એવું નહીં કે 100, 400, 500, બહુ જ વધારે નંબર્સ છે, રાઈટ. 1000, 10,000 સેમ્પલ્સ છે, 10,000 આઇટમ્સ છે ને એ પાછી પેક થયેલી હોય. તો હવે લાઈક કાર્ટૂન જેની એક આઇટમ જે છે એ બધી કાર્ટૂનના પહેલાં બેગમાં ફિક્સ કરેલી છે. તો મારે આઇટમને ચેક કરવાની હોય તો એ પેકિંગ જે છે એને ઓપન કરવું પડે. સો આઈ નીડ સમ ટાઈમ, એન્ડ દેટ ઇઝ ટોટલી ઇમ્પ્રેક્ટિકેબલ, બિકોઝ એ જે છે એ પાછું યુઝ નહીં થશે, બિકોઝ એને મારે રીપેક કરાવવું પડશે તો જ હું એને યુઝ કરી શકીશ, રાઈટ, તો જ હું એને સેલ કરી શકીશ. સો દેટ ઇઝ ટોટલી ઇમ્પ્રેક્ટિકેબલ કે આપણે પેક જે છે એને ઓપન કરીને ચેક કરીએ. સો એના માટે શું થશે કે જ્યારે બહુ બધા નંબર્સ, લાર્જ નંબર્સમાં અવેલેબલ હશે તો એને આપણે ગ્રુપિંગ કરશું. ગ્રુપિંગમાંથી કોઈ બી એક લોટ સિલેક્ટ કરશું. એ લોટને જ ઓપન કરીને એમાંથી આઇટમ જે છે એ ચેક થશે, રાઈટ, ને એનું રીપેકિંગ થશે. રીપેકિંગ કરવું બી કોસ્ટલી હોય, એટલે આપણે સેમ્પલ્સ જે છે થોડા નંબર ઓફ સેમ્પલ્સ શુડ બી લેસ, રાઈટ. થોડા ઓછા નંબરના સેમ્પલ્સ ચૂઝ કરશું ને ઓપન કરીને એમાં જેટલી બી આઇટમ છે એને ચેક કરશું, right. When the lot submitted for inspection consists of certain groups of cluster of items, it may be advantageous and economical to select a few clusters of items and then examine all items in the selected clusters, right. मतलब एक बॉक्स है पैक करेलू है, एमां बहु बधा नंबर्स
કાર્ટૂનના છે, રાઈટ, બહુ બધા કાર્ટૂન્સ. એવી જ રીતે બહુ બધા બેગ હશે. એ બેગમાંથી હું અમુક નંબર જ સિલેક્ટ કરીશ ને એને ઓપન કરીને અંદર જેટલી બી આઇટમ છે, જેટલા બી કાર્ટૂન્સ છે એ ચેક કરીશ, રાઈટ. સો ધીસ ટાઈપ ઓફ સેમ્પલિંગ ઇઝ કોલ્ડ ક્લસ્ટર સેમ્પલિંગ, right? For example, when the lot consists of items packed in cartons and it is either impracticable or costly to repack the cartons open for selecting the sample items, like જે રીતે મેં એક્સપ્લેન કર્યું કે એને રીપેકિંગ કરવું ઇમ્પ્રેક્ટિકેબલ છે, કોસ્ટલી બી થશે, બટ દેન ઓનલી ફ્યુ કાર્ટૂન્સ આર સિલેક્ટેડ એટ રેન્ડમ without replacement in the first instance and all the items in the selected cartoons are inspected. એમાંથી જે બી બોક્સ આપણે સિલેક્ટ કરીએ એમાં જેટલા બી કાર્ટૂન્સ છે એ બધાનું જ ઇન્સ્પેક્શન થશે, રાઈટ. સો દેટ ઇઝ ક્લસ્ટર સેમ્પલિંગ. નાઉ નેક્સ્ટ, two-stage sampling. Again, two-stage sampling is used where the number of items are very large, right? મતલબ તમારે જે આઇટમ છે જેને આપણે ચેક કરવાની છે એના નંબર્સ બહુ બધા છે ત્યારે ટુ સ્ટેજ સેમ્પલિંગ યુઝ થશે. વેન ધી lot submitted for inspection consist of large number of packages, each consisting of a number of items. It may not be economical to select few packages and inspect all the items in these packages, right? ઇકોનોમિકલ જ નથી કે લાર્જ નંબરના જે પેકેજીસ છે એમાંથી અમુક આઇટમ સિલેક્ટ કરીએ, રાઈટ, ને એમાંથી ફ્યુ પેકેજ મતલબ એને ચેક કરીએ, રાઈટ. લાઈક ક્લસ્ટર સેમ્પલિંગમાં બી એ જ હતું, એટલે પોપ્યુલેશન છે, બરાબર, બહુ બધી પોપ્યુલેશન છે તો એમાંથી સેમ્પલિંગ કરવાનું હોય તો હું એને ગ્રુપિંગ કરીશ, ગ્રુપિંગમાંથી બી અમુક સેમ્પલ હું સિલેક્ટ કરીશ, રાઈટ. ઇન સચ કેસીસ ધ સેમ્પલ ઇઝ સિલેક્ટેડ ઇન 2 સ્ટેજીસ. તો આવા કેસીસમાં 2 સ્ટેજમાં સેમ્પલિંગ થશે, રાઈટ. એ પોસિબલ નથી કે આપણે બધા આઇટમ જે છે પેકેજમાંથી હું એક બોક્સ ખોલું તો એમાંથી બધી જ આઇટમ હું ચેક કરી શકું, એ પોસિબલ નહીં હોય. એ કેસમાં 2 સ્ટેજ સેમ્પલિંગ યુઝ થશે, રાઈટ. મતલબ કે જ્યારે ક્લસ્ટર સેમ્પલિંગ આપણે યુઝ નહીં કરી શકીએ, ઇન દેટ કેસ વી હેવ ટુ ગો ફોર ધી 5th method of sampling, that is two-stage sampling. ફર્સ્ટ સ્ટેજમાં શું થશે, desired number of packages are selected at random, right? પેકેજ છે બોક્સના, રાઈટ, એમાંથી ડિઝાયર્ડ નંબર લાઈક 10 નંબર છે, હું 10 નંબર આપણે ચેક કરી શકીએ તો હું 10 નંબરના પેકેજ જે છે એવું સિલેક્ટ કરી લઈશ રેન્ડમલી, ગમે ત્યાંથી, લાઈક વચ્ચેથી, મિડલમાંથી કે બોટમમાંથી select कर लें. In the second stage, the required number of items are chosen at the random from the selected primary units, રાઈટ. આગળ જે નંબર ઓફ પેકેજીસ સિલેક્ટ કરેલા છે એને જ આપણે પ્રાઇમરી યુનિટ કહીશું, રાઈટ. એમાંથી આપણે રેન્ડમલી નંબર ઓફ આઇટમ સિલેક્ટ કરશું. ફોર એક્ઝામ્પલ, દેર આર 100 બોક્સીસ ઓફ મેંગોઝ, રાઈટ. 100 બોક્સ છે મેંગોઝના, કેરીના. સો ફ્રોમ 100 બોક્સીસ આઈ એમ ગોઈંગ ટુ ચૂઝ 5 બોક્સીસ, રાઈટ. રેન્ડમલી હું કોઈ બી, રાઈટ, 5 બોક્સ હું સિલેક્ટ કરું છું. દેન બધા બોક્સ જે છે એમાં હવે 100 બોક્સ તો છે, તો 100 એક બોક્સની અંદર 50 બી હોઈ શકે, 100 કેરી બી હોઈ શકે, રાઈટ. તો એ જે 5 બોક્સ સિલેક્ટ કરું છું ફોર ઇન્સ્પેક્શન કે કેરી કેવી છે, રાઈટ, તો એમાંથી હું એક બોક્સની અંદર 50 કેરી છે તો 50 તો હું ચેક નહીં કરું, રાઈટ. તો એ બધામાંથી રેન્ડમલી 5 બોક્સ છે, 5માંથી બંને 5 બોક્સમાંથી હું 2 કેરી એ જે છે એ ચેક કરીશ ને એને સિલેક્ટ કરીશ, રાઈટ. સો દેટ ઇઝ ટુ સ્ટેજ સેમ્પલિંગ. ફોર એક્ઝામ્પલ, દેર આર 100 boxes of mangoes. Out of all boxes, only 5 boxes are randomly selected. Then, from each box, 2 mangoes are randomly selected and a sample of 10 mangoes is prepared, right? બધામાંથી 2 મેંગો સિલેક્ટ કરીને હું 10 મેંગો ચેક કરીશ ને એ સેમ્પલ થશે. એ જે 10 મેંગોઝ છે એ ટોટલ 10 મેંગોઝનું એક સેમ્પલ ક્રિએટ થશે. સો દેટ ઇઝ ટુ સ્ટેજ સેમ્પલિંગ. તો અહીં આપણી ટુ સ્ટેજ સેમ્પલિંગ કમ્પ્લીટ થાય છે. નાઉ ડિફરન્સ જોઈએ. Let's see the difference between 100% inspection and sampling inspection. 100% inspection means what? કે આઇટમ્સ there are 100 આઇટમ્સ છે, રાઈટ. તો એ 100 ચેક થશે. 100 આઇટમ્સ
ચેકિંગ થશે, એની ટેસ્ટિંગ થશે. લાઈક કોન્ક્રીટ ક્યુબ છે, 100 કોન્ક્રીટ ક્યુબ, તો સેમ્પલિંગમાં શું કરશું કે આપણે કોઈ બી 5 કોન્ક્રીટ ક્યુબ ટોપ બોટમ કે મિડલના ચેક કરશું. બટ ઇન 100% ઇન્સ્પેક્શન હું 100 કોન્ક્રીટ ક્યુબની ટેસ્ટ બી કરીશ ને 100 ચેક બી કરીશ. દેટ ઇઝ 100% ઇન્સ્પેક્શન્સ. નેમ સેઝ ઇટ ઓલ, રાઈટ? 100% ઇન્સ્પેક્શન્સ. So let's say the difference between sampling inspection and 100% inspection. Now obviously the inspection cost per lot is higher in 100% inspection, right? ઇન્સ્પેક્શન કોસ્ટ જે છે એ હાયર જ જશે 100% ઇન્સ્પેક્શનમાં, બિકોઝ 100 અમારે ચેક કરવાના છે, તો સેમ્પલિંગમાં તો કોઈ બી પાછું જ ચેક કરીશ. સો obviously cost of 100% inspection going to higher compared to sampling inspection. Now more item is required when the size is large, right? And time required, more time is required and time required is less in sample inspection. 100 ચેક કરવામાં અને 5 ચેક કરવામાં, રાઈટ? આમાં 100 ક્યુબ ચેક થશે તો આમાં 5 જ કોન્ક્રીટ ક્યુબ ચેક થશે, તો ઓબ્વિયસલી ટાઈમ રિક્વાયર્ડ is less in sampling inspection, and it may require skill, personal and complex instrumentation which may not be always feasible, right? એ પોસિબલ નહીં કે બધી જ વાર આપણી પાસે સ્કિલ લેબર હોય પ્લસ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એના ટેસ્ટિંગ માટે. સો 100% ઇન્સ્પેક્શનમાં it's not always feasible, but it's generally feasible. But sampling inspection possible છે, right? Now handling damage is more and handling damage is less. Like 100 ક્યુબ છે, એમાંથી ટેસ્ટ કરતી વખતે મારાથી કંઈક કહીને પડી જાય છે, તો પહેલાંમાં પાંચ જ છે, તો એ પોસિબિલિટી ઓછી છે કે એનું ડેમેજ થાય. આપણે 100 ચેક કરવાના છે, તો પોસિબિલિટી છે કે એમાંથી 10 મારાથી ડેમેજ થઈ જશે, રાઈટ? સો હેન્ડલિંગ ડેમેજ ઇઝ મોર ઇન 100% ઇન્સ્પેક્શન. કમ્પ્લીટ એક્યુરસી ઇઝ રેરલી ઓબ્ટેન ફોર ઇન્ફરન્સ. આપણે અનુમાન લગાવીએ તો એક્યુરસી તો ઓબ્ટેન નહીં જ થશે. આટલા બધા નંબર્સ ચેક કરવાની, આટલી બધી આઇટમ્સ ચેક કરવાની હોય, રાઈટ? તો એક્યુરસી નહીં રહેશે. બટ મારે 5 જ ચેક કરવાની છે, દેટ મીન્સ કે એક્યુરસી વિલ બી ગુડ કમ્પેર્ડ ટુ 100% ઇન્સ્પેક્શન, રાઈટ? Now when destructive tests are included in the inspection, this method is not feasible. સેમ વે 100 કોન્ક્રીટ ક્યુબ છે, એની મારે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એ મારે ટેસ્ટ કરવાનું છે, તો હું 100 ક્યુબની કમ્પ્રેસિવ ટેસ્ટ નહીં કરી શકું. સો ધીસ ઇઝ નોટ ફિઝિબલ, right? For 5 samples it is possible, right? It is feasible. So when destructive tests are included in the inspection, this method is feasible. સો એ જે ટેસ્ટ થશે ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટમાં, બીજી બી બહુ બધી ટેસ્ટ આવે, NDT ટેસ્ટ એન્ડ ઓલ. સો સેમ્પલિંગ ઇન્સ્પેક્શન એમાં 5 સેમ્પલ હોય, બરાબર, 10 સેમ્પલ હોય, સો દેટ ઇઝ ફિઝિબલ, એ પોસિબલ છે. ધીસ મેથડ ઇઝ suitable when it is not possible to take any risk in the selection of item. જ્યારે કોઈ જ રિસ્ક નહીં લેવો હોય ત્યારે જ 100% ઇન્સ્પેક્શન થશે, રાઈટ? અધરવાઇઝ સેમ્પલિંગ ઇન્સ્પેક્શન થશે. Now obviously staff is more required compared to sampling inspection. Sampling ઇન્સ્પેક્શનમાં ઓછા સ્ટાફની જરૂર પડશે, જ્યારે 100% ઇન્સ્પેક્શન માટે સ્ટાફ required will be more.